પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શિહોર નગરપાલિકાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી। આ યોજનાનો લાભ લેવા કરાઈ અપીલ। આપણે 2025 માર્ચથી પીએમ સ્વનિધિ યોજના બંધ કરવામાં આવી હતી। 2019માં શરૂ થઈ હતી, 2025માં બંધ કરવામાં આવી હતી અને પછી એને અપડેટ કરી અને વધારે સારી સગવડો એરિયાઓને લાભ મળે એ માટે પુનર્ગઠિત કરી અને એની વિસ્તૃત સુરક્ષા વીમો, પીએમ જીવન જ્યોતિ વીમો થી પણ આવરી લેવામાં આવશે અને અટલ પેન્શન યોજનામાં પણ આપણે આમાં વધારો કરવામાં આવ્યો છે અને એનો લાભ પણ એરિયા ભાઈઓ બહેનો સુધી અને એના ફેમિલી સુધી પહોંચશે। જેમના લગ્ન થઈ ગયા છે અને પછી ગયા એવા કિસ્સામાં પોતાના મમ્મી પપ્પાનો વીમો કરાવી લાવવાનો રહેશે અને પ્રાઇવેટ લોન કે બાકી જે હપ્તો ન મળે એ આપણે બ્લેક લિસ્ટમાં નાખી દો કે સરકારી લાભ જ ન મળે એકવાર બીજી 8 બીજી યોજનાઓ સાથે જોડવાનું, એનું પ્રોફાઇલિંગ કરવાનું। પ્રોફાઇલિંગ કરવા પોતે તો ન આવે, બરોબર? થોડી ન આવે એટલે કંઈ લાભ જ ન મળે। મીટિંગ હોય છે કલેક્ટર સાહેબ બ્લેક લિસ્ટ મૂકી દો, સરકારી લાભ નહીં મળવા પાત્ર લાભ મળશે કોઈ પણ હોય। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યર 2025 અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના કેબિનેટ પીએમ સ્વનિધિ પુનર્ગઠન કર્યું અને લોન આપવાનો સમયગાળો 31 માર્ચ 2030 સુધી લંબાયો છે। બીજું છે કે પુનર્ગઠિત યોજનાનો ઉદ્દેશ્ય 50 લાખ જેવા લાભાર્થીઓ સહિત 1.15 કરોડ લાભાર્થીઓને લાભ આપવાનો છે। બીજું કે જે લોકોને 10,000ની જે લોન મળવાપાત્ર હતી એની જગ્યાએ 15,000ની લોન મળશે। જે લોકોને 20,000ની લોન જે મળતી હતી એની જગ્યાએ 25,000ની લોન મળવાપાત્ર છે અને આ યોજનાની શરૂઆત થઈ ગઈ છે। દરેક લાભાર્થીઓ લાભ લેવા માટે નગરપાલિકાનો કોન્ટેક્ટ કરવો।